આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। તો બધાને ગુડ મોર્નિંગ ને આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને ઘણા કાકા છે એ ગાંઠિયા લઈ આવ્યા છે। તો કાકા તમે ક્યાંથી ગાંઠિયા લઈ આવ્યા છો? આપણે રેલવે સ્ટેશન પાસે ભારત દાદા ત્યાંથી। હા, ત્યાંથી આપણા એક સબસ્ક્રાઇબર છે ને ગનુભાઈ કરીને સુરતથી, ઈ પણ કહેતા હતા કે ત્યાંના ગાંઠિયા લઈ આવજો। તો આપણે ત્યાંથી ગાંઠિયા લઈ આવ્યા છે। તો બધા મિત્રો ચાલો બધા ગાંઠિયા ખાવા। અને બા છે આપણા ઓર્ડર માટેની જે વેફર હોય એની તૈયારી કરે છે એને બા? હા, પણ અમને નવરાત નથી રહેતા। બટેટાને છાલ ઉતારવીને ખમણવા અને બાફા અને એવા ઘણા ઓર્ડર આવી ગયા છે। તો આપણે મારે બેઠા બેઠા શું કરવાનું હોય? હા, છાલ ને એવું બધું ઉખાડી આપે તો બા જો છાલનો ઢગલો કરી દીધો છે અહીંયા અને આ ભરી દીધી ઝાંખી। કોઈએ મીઠાવાળી મગાવી છે, કોઈએ બટેટા ટમેટાની મગાવી છે, તો કોઈએ સાબુદાણા ટમેટા, કોઈ સાબુદાણા બટેટા હિંગ, ઓલી હિંગ આવડી જાય મરી એવા મગાવી, પતિકા મગાવ્યા, કોઈ ડિઝાઇન વાળી મગાવી, અલગ અલગ મગાવી। તો અલગ અલગ જેની જે પતિકાની બધી અલગ અલગ છે। તમે ટ્રાય કરી જોજો એકવાર બધી વેફર, તમે પણ લઈ જોવો, બીજા લોકો લે એવી રીતે તમે લઈ જોજો એકવાર અને બહુ સરસ સ્વાદમાં આવે છે। આપણે હર કોઈ વાનગી આવડે છે, એક જ નહીં, બધી વાનગી। તો બા બટેટાની છાલ ઉખાડે છે મસ્ત। મેં બધી બટેટાની છાલ ઉતારી, ઘણા કાકા ધોઈને પતરી પાડે, તાર મમ્મી 4 પાણી ધોવે છે, પછી આગળ બધા બાફી નાખશું, પછી ઉપર 3 માળે અગાસી ઉપર 3 માળે ચડવું પડે, પછી બધા એક પતિકું પોળું કરતા બહુ વાર લાગે। પછી નાના નાના બાળકોને 10-10 રૂપિયા દઈને પોળા કરવા રાખવાના બાળકોને। આ 10 રૂપિયા પતિકું મૂકવા મળે, રાજી થઈ જાય, પછી પાછા નાસ્તો કરાવવાનો। પેલા આપણે કરતા જ ને એવું। હા, બધા છોકરા 10 દો ને એટલે એક રૂપિયા સિક્કા જે મંડે મૂકવા અને બાફાનું કામ મારું। હા, માર માધવભાઈ પ્રમદી રાત્રે કેટલી બધી ઓલી છૂટી મૂકવા મેળો તો બફાઈ ગઈ, પછી એને માધવ આ બધાની 2 દિવસની રજા છે। હા, બધાની રજા છે તો થોડીક મદદ કરાવે ને બધા। તો મિત્રો અત્યારે આપણે સ્ટોકમાં વેફર છે તો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। તમને ખબર છે બધી ટાઈપની વેફર મળશે તમને, અને આપણે ઘરે બનાવીએ છીએ અને તમને નેચરલ અને સારી રીતે મળશે। આ બધી આપણે તમે જોઈ શકો છો કેટલી ચોખ્ખી રીતે આપણે બનાવીએ છીએ, તો તમે ક્લીન વસ્તુ મળશે અને બહુ સારી મળશે। હા, ચૂલે બાફે એનો સ્વાદ અલગ આવે। એટલે મિત્રો તમે લોકો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। ઘણા કાકા જો મદદ કરે છે આપણને આજે। હા, એને રજા છે ને એટલે ઘણા કાકા ઘૂઘરા કેવા સરસ બનાવે। હા, સાચું કીધું। ઘૂઘરા બહુ મસ્ત ઓર્ડર દેવો હોય તો પછી સીઝનમાં અમે આપણે બધી મીઠાઈ ને ફરસાણ ની મૂકશું એડવર્ટાઈઝ। હા, પણ અત્યારે જ ઘૂઘરાની સીઝન નથી, વેફરની સીઝન છે તો વેફરનો ઓર્ડર દેવાનું તો ભૂલતા જ નહીં તમે લોકો। અને આપણે ઓર્ડર આવે છે ને તમે દેવાનું ભૂલતા નહીં। અને બહુ સારી ક્વોલિટીમાં ને ક્વોન્ટિટીમાં આપણે વસ્તુ બનાવીએ છીએ, એ સારા ક્વોલિટીની બધી વસ્તુ લઈએ છીએ ને સારી વસ્તુનો કારીગર છું હું। હા, એમ કોઈ બી નમકીન લ્યો, સ્વીટ લ્યો, હર કોઈ મીઠાઈ આપણે ઓર્ડર આવ્યો છે ને એની જ અમે તૈયારી કરી। હા, ઓર્ડરની તૈયારી કરીએ છીએ। કાંદીવલી દેવાનું છે, ભાઈન્દરથી કાંદીવલી, ભાઈન્દરથી બોરીવલી અને દહીસરથી। હા, સાચું કીધું। તો મિત્રો ઓર્ડર દેવાનું તમે ભૂલતા નહીં, તમે નહીં રહી જાતા ઓર્ડર દેવામાં, ભૂલતા તો નહીં જ। આ પતરી પાડે છે ઘરના કાકા, આજે તમે પતરી પાડો છો? હા, આજે રજા છે ને ધૂળેટીની। ઓહો, આ તો મેં કીધું પતરી પાડ દઉં। હા, જો મસ્ત પાડે છે પણ ઘરના કાકા બધા તપેલા ભરી દીધા જો। આ નાની તપેલી છે, વેસ્ટેજ છે ને આપણે અલગ પાણીમાં નાખીએ ને। હા, ઘણા કાકા મોટી જો આમાં નાખવાની છે, મોટી આમાં રાખી છે મસ્ત બધા તગારા ભરે છે ઘરના કાકા। જો આ બીજું, આ ત્રીજું, પછી અહીંયા આપણે ચોથા તગારા જે આપણે નીચે મૂકી દીધા છે। આ જો આ ખમણે રેડી છે। તો બધાને ગુડ આફ્ટરનૂન। આપણે બધા લોકો જમવા બેઠી ગયા છે, તમે લોકો જોઈ શકો છો। મસ્ત ગળી પૂરી છે, ગળી સેવ છે, દૂધી બટેકાનું શાક છે, રોટલી છે, છાશનો મસાલો ઘરના કાકા જો।
અને દાદા અમારે ગેળું બહુ ભાવે તો દાદાની ડીશ જો ખાલી ગેળાથી જ ભરેલી છે ને અહીંયા દાદા મસ્ત પૂરી લીધી છે, પછી સેવઈ લીધી છે ને બધું ગેળું ગેળું જ ભાવ બાકી દાદાને પણ. એની હાટુ તો ગળી પૂરી કરી મસ્ત મજાની જો. ઓહો મસ્ત હો, પણ બહુ જોરદાર પૂરી થઈ છે હો બા. અને સેવ તો મિત્રો તમારે જો આવી મસ્ત પૂરીનો ઓર્ડર દેવો હોય તો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. અને પ્રાચી હાટુ ખીચડી કરી. હાલો પ્રાચી બધા માટે નીકળો ખીચડી કરી છે ને હારો બધા જમવા. તો એ માધવભાઈ લસરપટ્ટીની મોજ લેવા માંડ્યા ને અંજલીબેન ચડી ગયા છે પ્રાચીબેન માટે. પ્રાચી પ્રાચી પ્રાચુ પ્રાચુ આજો આજો. મજા આવી ગઈ પ્રાચી? જાઓ આજે. તો પપ્પા જ આપણને મેળો જોવા લાવ્યા છે, તમે જોઈ શકો છો મસ્ત મસ્ત દુકાન છે ને સજાવેલું છે બહુ જોરદાર. તો હવે આપણે શરૂઆત કરીએ જોવાની. સ્ટોલ છે બધા, 1 બાય 1 બધા સ્ટોલની મુલાકાત લઈએ. તો મિત્રો અહીંયા સ્વદેશી વસ્તુઓનો મેળો લાગેલો છે, બધી વસ્તુ સ્વદેશી મળે છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજી દ્વારા આયોજિત છે. અને આ સ્ટોલ છે જે 1 બાય 1 ગોઠવેલા છે અને અહીંયા કુલ 50 સ્ટોલ ગોઠવેલા છે. તો આપણે આ ફર્સ્ટ સ્ટોલ આવ્યા છે, સેકન્ડ સ્ટોલ હજી બંધ છે અત્યારે, અને આ થર્ડ સ્ટોલ છે જ્યાં તમે જોઈ શકો છો મસ્ત છે બધું કુર્તી ને એવું બધું છે. અહીંયા આ બી સ્ટોલ છે એક. અને હવે આપણે ફોર્થ સ્ટોલે જઈએ તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા બી તમે લોકોને જોવા મળશે કે મસ્ત મજાની બેંગલ્સ છે, કટલેરી છે ને એ બધાનો સ્ટોલ છે. આ ત્રીજો સ્ટોલ છે જે આ બેઠેલા છે. પછી અહીંયા છે છઠ્ઠો સ્ટોલ જ્યાં આપણે પહોંચી ગયા છે. આ બધી આયુર્વેદિક દવા છે. મેમ આપણને જણાવે છે કે આ બધી આયુર્વેદિક દવા છે કે જે આપણે સ્વદેશી વસ્તુ વધારે અપનાવવી જોઈએ, કારણ કે અત્યારે આપણે કેટલી બધી આ રોગ થાય છે કેન્સરની, બધા આપણે બહારનું ખાવાને લીધે થાય છે. એટલે આ લોકો એ સ્વદેશી અપનાવો ને સ્વદેશીનો પ્રચાર કરે છે. તો મિત્રો તમે લોકો પણ સ્વદેશી વસ્તુઓ વાપરજો જેથી તમારી હેલ્થને કાંઈ અસર ન પડે, નુકસાન ન થાય. અને અહીંયા તમે જોવો છો તો અહીંયા બા પણ કંઈક લઈને બેઠા છે. તો બા એ બધા જાતના અથાણા લીધેલા છે. ખજૂરનું અથાણું છે. મેં પહેલી વાર નામ સાંભળ્યું, તમે લોકોએ પહેલી વાર નામ સાંભળ્યું હોય તો ખબર નહીં, કમેન્ટ કરીને કહેજો. આ મસ્ત ખજૂરનું અથાણું છે. પછી વેફર છે, અહીંયા ચોખાની વેફર છે. પછી બાજરો, દેશી બાજરો, એટલે ગામડેથી આવતું હશે ને આપણે બધું, તો ગામડેથી બધી આવતું હશે ને આ બધું કાપડ છે. ઓકે, તો આ બધા કાપડ છે અહીંયા. અને હજી 8મો સ્ટોલ છે આપણે બંધ છે, અને આ છે આપણે 9મો સ્ટોલ જ્યાં આપણે આ વૃક્ષ ને એવું બધું તમે જોઈ શકો છો કે આ સ્વદેશી અપનાવો. એટલે તમારી ઘરે પણ તમારે ઓછામાં ઓછા 2-3 વૃક્ષ તો વાવવા જોઈએ જેથી આપણી ગ્રીનરી છે એને કાંઈ ઇફેક્ટ ન પડે ને આપણું જે ભારત છે હરુભરું રહે. અને અહીંયા તુલસીની વાઈટું છે એ બી મળે છે, ગૃહ ઉદ્યોગ છે આ. હા, તમે જોઈ શકો છો તુલસી ગૃહ ઉદ્યોગ રાજુલા છે એમની વાઈટું છે, એટલે ઘરે બનાવેલી હોય ગૃહ ઉદ્યોગ હોય એટલે ને બધા જાતના ઝાડવા. આ ગાયનું છાણ છે જે બધાને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ પ્રોસેસ કરેલું ખાતર જેવું છે. અને આ બધા વૃક્ષને આપણે રોજ ઉગાવીને રોજ પાણી દઈએ તો આપણામાં એમ થાય કે આ નવું જીવન કેમ આપણે કોકને આપતા હોય એવું લાગે, જીવન જેવું જ લાગે, કારણ કે એ જીવિત વસ્તુ છે. એટલે તો મસ્ત જો તમે જોવો છો બહુ મસ્ત મસ્ત પ્લાન્ટ છે. તો તમે પણ તમારી ઘરે ઓછામાં ઓછા 1-2 પ્લાન્ટ તો વાવજો ને એની કેર કરજો રોજ ને રોજ. તો આપણા 10મા નંબરના સ્ટોરે આવી ગયા છે અને અહીંયા આપણે બધી વાંસની વિવિધ વસ્તુઓ જોઈ શકીએ છીએ. મસ્ત હસ્તકલાથી બનાવેલી મસ્ત વસ્તુ છે, તમે જોઈ શકો છો વાંસની, બહુ સુંદર લાગે છે. અને હવે આપણે જઈએ 11મા સ્ટોર ઉપર. તો કે આ સ્ટોર અત્યારે ખાલી છે ને હવે આપણે આવીએ 12th નંબરના સ્ટોર ઉપર. તો કે અહીંયા બધી આયુર્વેદિક વસ્તુઓ છે અને અહીંયા મસાજર છે.
તો આ આયુર્વેદિક હાસ્ય મસાજનું છે જે પહેલાના જમાનામાં હતા વૃદ્ધો અને પહેલાના જમાનાના માણસો વાટકીથી કરતા હતા. હા કાસાની વાટકીથી કરતા હા મશીન થેરાપી માટે છે. અને બીજી બધી આઈટમ પણ તમે જોઈ શકો છો. તો આપણે 13 નંબરના સ્ટોલે પહોંચી ચૂક્યા છીએ જ્યાં આપણને ટોપ છે કુર્તી છે અલગ અલગ બધે ટાઈપના વેરાયટી જોવા મળે છે. ટ્રેડિશનલ લાગે પાછળ એક તો દીદી આપણને બતાવે પણ છે મસ્ત ટ્રેડિશનલ છે આ મસ્ત છે. અને બધા બહેરાઓ માટે કુર્તી છે અને કોટનમાં છે ડ્રેસ છે ને બધું આમ સારી ક્વોલિટીમાં છે બધું. અને આ દીદી છે એ સ્ટોલનું ઓલું કરે છે હેન્ડલિંગ અત્યારે અને ચોલી પણ છે એ બી બહુ મસ્ત ચોલી છે સિમ્પલ અને સારા એમ. વાહ આ કોટનની કુર્તી ને બધા ટાઈપનો ને અહીંયા આયુર્વેદિક સ્ટોલ બી છે બાજુમાં. 14 નંબરનો સ્ટોલ છે કે જ્યાં બધી હર્બલ વસ્તુ મળે છે એટલે આયુર્વેદિક જ કહેવાય આમ અને આમ હર્બલ બધી વસ્તુ મળે છે. મીઠાઈ છે પછી આ સાબુ આપણે લીમડાનો દેશી સાબુ જે આપણે બધા વાપરીએ માથું ધોવા જે આપણા વાળમાં હેરફોલ છે એ ઓછો કરે. શેમ્પુ છે નેચરલ રીતે બનાવેલું છે અને ઘરે બનાવેલું છે. ઓકે તેલ પણ છે લીલી ભૃંગરાજ હેર ઓઇલ છે અને મુલતાની મીઠી છે જે તમારા ફેસ માટે બહુ સારી કહેવાય એ બી છે. અહીંયા વેક્સ પાવડર છે આ તો બધી કુદરતી વસ્તુ છે. આ ક્રીમ છે ઓકે એટલે આપણે આમ કહીએ તો સ્વદેશી છે બધું. હા તો કે આ રેડ એલોવેરાનો અર્ક છે એના બેનિફિટ શું છે દીદી? બેનિફિટ એ છે કે એના હેર માટે પછી આંતરડાની ગરમી માટે જૂની કબજિયાત માટે કિડની લીવર અને બોડીનું આખું ડિટોક્સિફિકેશન કરે છે. અને આ બી છે નોની જ્યુસ છે એના પણ જે બેનિફિટ. જ્વાળામુખી જે ફાટે છે ત્યાં આના આની કોઈ ખેતી નથી થતી. જ્વાળામુખી ફાટે છે એની અંદરથી આના વૃક્ષો ઉત્પન્ન થાય છે અને એ વૃક્ષ ઉપરથી આના ફળ લઈ અને આના અર્કમાંથી બનાવવામાં ઓકે એટલે નેચરલ પ્રોડક્ટ છે અને અહીંયા બધી ટાઈપના ફેસ વોશ છે ફેશિયલ છે અને આમ કે તો બધી હર્બલ વસ્તુ છે. અહીંયા કોન્ટેક્ટ માટે તમે અહીંયા આખું સરનામું ને બધું લખેલું છે રાજુલામાં જ છે તો તમે કોન્ટેક્ટ લઈ શકો છો અને મુલાકાત પણ લેજો જરૂર ને જરૂર. અને આ મશીન પણ જોરદાર છે. આપણે પહોંચી ચૂક્યા છે 15 નંબરના સ્ટોલે જ્યાં આપણને વિવિધ પ્રકારની અગરબત્તી જોવા મળે છે અને આ બધી અગરબત્તી અને તેમજ પરફ્યુમ પણ છે. અહીંયા લગી સ્મેલ આવે છે આપણને અને આ બધી હોમમેડ અને નેચરલ બનાવેલી છે ને. હા ધૂપ સ્ટિક પણ છે અને બધા પ્રકારની અગરબત્તી છે અને હોમમેડ બનાવેલી છે. એની પોતાની જ બનાવટ છે આપણે રાજુલાની જ છે. રાજુલાની બનાવટ છે ઓકે. જલારામ સુગંધ વાટિકા આપણી શોપ પણ છે પરફ્યુમની. ઓકે જલારામ મણિયાર સુગંધ સાઈડના વાટિકા. દવાખાનાની સામે. હા તો અંકલ એડ્રેસ પણ આપી દીધો. જો તમે રાજુલા આવો તો એની મુલાકાત લેજો બધા દુકાનની. તો અહીં તમને મસ્ત મસ્ત વસ્તુ જોવા મળે છે. આ શેની બનેલી છે? મેક્રેમેની ઓકે. પણ તમારી ડિઝાઇન જો કેટલી મસ્ત છે. જો તમે રાજુલામાં રહેતા હોય તો આ જગ્યાની મુલાકાત લ્યો તો અહીંયા આવજો જરૂર ને જરૂર. તો કે આટલા સ્ટોલની આપણે મુલાકાત લઈ લીધી છે તો કાલના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કાલના વિડીયોમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ બીજા બધા સ્ટોલ તમને લોકોને બતાવશું. આગલા દિવસની તૈયારી તમે જોઈ શકો છો. તો પેલા ભરીને આ ફુગા ફૂલાઈ લીધા છે. તગારા ખાલી નથી થયા તેમાં ભરાઈ ગયા આખા. હજી તગારાની નીચે ડોલવી ભરેલી છે એવું છે. કેટલા પણ ફુગા બાકી ભરી લીધા છે. પિચકારી તો અત્યારથી રેડી કરી રાખી છે. અને જો આપણે માણસ સૂવે એમ વૃક્ષ પણ સૂઈ ગયા છે
હું નાની હતી ને ત્યારે બા મને કહેતા કે છે ને જ્યારે આપણે માણસ હોય જાય ને ત્યારે વૃક્ષ પણ હોય જાય, એટલે વૃક્ષના જે પાન હોય ને તમે ઓબ્ઝર્વ કરો ને ત્યાં નમી જાય નીચે, એટલે એ પણ સૂઈ જાય. નેચરની બ્યુટી પણ બાકી જોરદાર. અને કાલે ધૂળેટી રમવા પોગી જજો. કાલના વિડીયોમાં એક્ટિવ રહેજો બધા, અને બધાને ગુડ નાઇટ.